ગાંધીનગર ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જીવન આસ્થા સંસ્થાના 10 વર્ષના કાર્યકાળના ઉપલક્ષમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના 10 વર્ષના કાર્યકાળને બિરદાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ડીજીપી વિકાસ સહાય, રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ હાજર રહ્યા હતા. ગાંધીનગર એસપી અને કલેક્ટર મેહુલ દવે પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. જીવન આસ્થા સંસ્થાને સફળતાના 10 વર્ષ પૂર્ણ થયા તેવું અહીંયા નિવેદન હર્ષભાઈ સંઘવીએ આપ્યું. દેશમાં પહેલું રાજ્ય ગુજરાત છે જેને લોકોને બચાવવાનું કામ કર્યું છે. જે પરિવારજનોએ સ્વજન ગુમાવ્યું તેના માટે સંવેદનાનો દિવસ છે. આજના કાર્યક્રમમાં સ્વાગત વિધિ ન હોવી જોઈએ. આ ટીમના લોકોને પ્રોત્સાહન આપવા સલામી આપવી જોઈએ. દરરોજ હેલ્પલાઇનમાં સરેરાશ 40 થી 50 કોલ આવે છે તેવું નિવેદન અહીંયા ડીજીપી દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જીવન આસ્થા સંસ્થાને 10 વર્ષમાં અનેક સફળતા મળી છે. દરેક તબક્કે સ્ટ્રોંગ રહેવું જરૂરી. જીવન ઈશ્વરની દેન છે. દસ વર્ષમાં આપણે હજારો જીવન બચાવી શક્યા, પરંતુ તોય કોઈક ઘરનું ચિરાગ તો કોઈક ઘરની લક્ષ્મી જે આપણા સુધી પહોંચી ના શકી કે આપણે એ સુધી પહોંચવાનો એને પ્રયાસ જ ના કર્યો, અને એ દીકરીએ જેનું જીવ ગુમાવ્યું છે એવા પરિવારજનોને સંવેદનાનો બી આજે ખૂબ મહત્વનો દિવસ છે. તેથી આ કાર્યક્રમ હજારો જીવન બચાવનાર ટીમને પ્રોત્સાહન આપવાનો જરૂરથી છે, પરંતુ આ કાર્યક્રમ થકી જે લોકોએ, જે પરિવારે પોતાના પરિજનોને ગુમાવ્યા છે તેના માટેની સંવેદના વ્યક્ત કરવાનો બી કાર્યક્રમ છે. જેથી હું નહીં, મારા જેવા હજારો લોકો બી હાજર હોય તો એના કોઈ બી પ્રકારના સ્વાગત આ કાર્યક્રમમાં ઓફિશિયલી હોવા જ ના જોઈએ. હું આજે જે ગુજરાત પોલીસના અનેક કામો છે એ કામોનું સર્વશ્રેષ્ઠ કામ અગર કોઈ હોય તો એ કામ છે લોકોના જીવ બચાવવા.